ઓ માં સિન્ટુ અમારું જાય છે ખરીદી કરવા. શું લેવા જાય છે સિન્ટુ? ખબર નહીં કે પપ્પા તમારે ખબર શું લેવા? પપ્પા ભેગો જશ ને? હા. તો જોઈ ઓવી થઈ ને ઘીને એવા થાય બરાબર 5 કિલો વધે ને કાં છે ને પણ હા. તું 15 કિલો કર લે આ યાર હું તારું ખરાબ નથી કરતો હા કયો તો મેં લઈ લીધું હે જે લેવાનું હતું. ચલો હા. એક આકર્ષક ગીત હેલ્મેટ સોનાનો દાણો તો મેં ઘરે પહોંચી ગયા હે. ચલો મમ્મી આવી ગયા લઈને. સિન્ટુ મારે લીમડો મંગાવો તો સાહેબ ફોન નહોતો ને ફોન કરીને મારે લીમડો મંગાવો તો આજે મેં બે ફોન કર્યા ક્યાંમાં કર્યા? એમાં ફોનમાં બીજું લઈ ગયો છે ફોન. એવું છે તો એ તો વાત છે લીમડાના કરમરિયા હોત ને તો લીમડાના કરમરિયાની ફાંકી કરી હતી. મમ્મી ટેબ્લેટ તો હતું. ટેબ્લેટમાંથી હજી હું ફોન કરવા આવી ગઈ તો તમારે ગાડીનો અવાજ સાંભળો તો મેં મૂકી દીધું. અને એમાં તે કાંઈક લોક રાખ્યો છે. આ હું ક્યાં જવાનું છે? બકાલું લેણી જાના હે મેં બેઠવે ઓય હા. બકાલું લેવા જાય છે. હાબુ તો ખોલો કેવું બકાલું છે. લઈ આવીએ પેલા 11 વાગ્યા ને અત્યારે કઈ રાઈ છું એમ વાત છે જો થઈ ગઈ ને 11 માં 5 મિનિટની જ વાર છે પણ બંધ જ છે કેમ એ જો મમ્મી આ હાબુ એ આવીને કાઢજો તો હાઈ પેલા બકાલું મમ્મી દીકરો લઈ આવીએ. શું લેવાનું? તરબૂચ લઈ લેજો હોય તો. પાટો ન તો આ કાના મામા દઈ ગયા જે કેવું મસ્તીનું પપૈયું છે. હા આ પાકવા રાખવા દીધું સાથે એમ કીધું ચોખામાં રાખી દેજો તો પાકી જાય. મસ્ત થાય રવિવાર આખો પાકી જાય એમ કહીશ. હા. પાસ્તીની અંદર એને ઘરની વાડી ના છે હજી ઘણું ફ્રૂટ થાય છે. બે હવે પાકે તો થાય ઠીક હા આવતા વર દુનિયા ના છે હું તો પણ બે પાણી મારી યા એક તો વરસ હોય તો થતો હોય ના એ હતા ખરા આગળી જ ગયા અને અમે બકાલું લેવા જાય કીધું બકાલું લઈ આવીએ. મમ્મી તાળું મારે છે. બકાલું લેવા જાવ પાકેટ લીધું ને હા પાકેટ કેમ અહીંયા લ્યો. આજે પતો તરબૂચ હોય ને તો તરબૂચ એ પાછો લઈ લેશું પાકેટ લઈ અને સંપર્ક તમે પહેરી લીધા ચાલ બારની લાઈટ તો બંધ કરી ને આ લાઈટ બંધ કરી દો ચાલ. તો મમ્મી કહેવાય બટેટા લઈએ બીજું હંડ્રેડ તો લઈ લીધું છે. હવે શું લેવાનું અલે ભાઈ કરતો બીજું કાંઈ નહીં. યાદ નથી તમે લેવાનું તો શું ને મરચાઈ પડ્યા છે ને હાલો હું લઈ લઉં થેલી. અહીંયા ગ્રાહક છે ને ત્યાં આવું તમારું કામ હોય જાય આવો માલ મોકલાવી દીધો ને તો હવે ઘરે જઈએ છે. હા મમ્મી તમારે ખબર ચાવી ક્યાં છે? મને તો ખબર છે હા મને ખબર છે હા મને ખબર. પલી નો જાતા. આ હું સુધારું કારેલા. કારેલાનું શાક બનાવવાનું શાક હમ તારે ખાવાનું છે ને નહીં નથી ભાવતું. ઈ તો રેવા દે ગેલું ખાવાનું હોય ને કારેલા તો અરે તારે હા મેથી બનાવીશ કરવું હમણાં ઉનાળામાં કરવા લીમડાના પાન હોતે ખાવાના અત્યારે ચૈતર મહિનો છે ને એટલે લીમડાના પાને ખાવા જરૂરી છે શરીર માટે અત્યારે કરવું જ ખાવાનું શરીરમાં બેટા નહીં આ એક જ મહિનો છે જો લીંબો હું
ઘરમાં કેરી- ન આવે? રીનાબેનને ફોન કરો, હજી નથી લઈ ગયા મને નાનીના ઘરે. પણ થોડાક ત્યાં અહીં રહેતો તો ને પછી થોડાક દી પછી વયો જઈને વેકેશન. વેકેશન 30 દિવસનું છે બેટા ઈ તો રહેવાનું. નહીં 31. હા તો 31 દિવસ કઈ ઓછા છે તને? કાળો કાળો મેય જેવો થઈને આવી એમ કરતા નો જાતો વધારે સારું છે. નહીં જાવું જ છે. ન્યા આ નાની નહીં જાવું જ છે. આ ભાઈ જાય છે મગજ ખામાં તું મારું મમ્મી કેલી સુધારી કેરી હલાવી સુધારી દો ત્યાં સાકું કરવું છે અને કેરી સુધારી જો કડવી લાગશે તું કે એમ કરું બોલ તો ધોઈ નાખો છરી. આ તો ઘડીક ટાઈમ ઉપર આ એટલા કરેલા સુધારી લો પછી ધોઈ. કેટલી કેરી લીધી? કેરી તો ઘણી બધી સાચી છે 500 કેરી છે હે 500 500 હોય જ નહીં. 500 ગ્રામ. એમ 500 ગ્રામ છે એટલે ઓય 500 કેરી નથી આમાં તો કેરી હશે 10 સાચી ને 10 માં થોડું થઈ હવે જાય. હજી કેરી નથી દીધી હો, સુધારી. હવે સુધારી દો બેટા તું વહી આવી ગયો વિડિયો ગેમ રમતો તો તને ખબર છે તું હા વિડિયો બનાવતો હતો એટલે. ઈ તો વાત છે બલ હું તાર વાટ જ જોતી હવે બે રોટલા એક જ રોટલો બનાવ્યો ડિસ્ટ્રિક્શનમાં લિંક દઈ દેજો મારી ચેનલની. ગરમી બહુ થાય છે બલ મને બહુ થાય છે. એટલે રોટલા ખાઈ બનાવી લો ને પછી આપણે આ પંખો કલો ને એ તો સીની પંખો છે ગલો આ તો વડા ઓલો કલો. ના ના હવે એક જ રોટલો છે ગલો હવે કાંઈ વાંધો નહીં આપણી રોટલા બની જાય કેટલા હે? 2 રોટલી બનાવવા છે ઘઉંની રોટલી તો બની ગઈ પાણી તો પી લો ગરમીનો. આંગળી પી. હું ભરી દઉં ના કા? એટલે શું ઇંગ્લિશમાં બોલવાનું છે દીકરા ઓય તમે બોલો. આઈ એમ ફાસ્ટિંગ ઓકે. બકાલું છે અને કરણને સીંધું છે મેં કે બધું અલગ અલગ કરીને ક્યારનો હેરાન મને કરે છે તો એક પ્રકારનું કામ સીંધી દીધું છે કરણને એટલે બધું જુદું જુદું કરવા બેસાડી દીધું છે ત્યાં સુધી હું રસોઈ બનાવી નાખું બરાબર. ચાલો કરણે બધું જુદું જુદું કરી નાખ્યું છે હાઈ ક્લાસનું કાયકા. હાલો હવે કરણ વાહ કરણને હા બધા વિડીયોમાં અમારે કરણનું આ જ એક્ટિંગ હોય છે જ્યારે હું વિડીયો ઉતારું ત્યારે કરણને ટીંગાવાનું જ હોય છે. તો હું આ બે મેકવા જાઉં છું તલકે. આ ત્રણ કેમ કે કીરી આવી ગઈ હતી એટલે આ પોપકોર્ન તો ખાવાના છે મને જો એટલે કીરી વહી જાય. મમ્મી મેકી દીધું હો. સારું ત્યાં એમાં કીર્યું નથી પણ કદાચ બાપને મેં ખુલ્લું રાખ્યું ને એટલે કદાચ કીરી વાવી ગયું હોય. હા મેં એક જોઈ હતી. જોઈતી ને હા તો રહેશે તો અમારે કરણ નવાર આવડું આ પોપકોર્ન ભાવે છે પટું ભાવે છે ને તને? એટલે હર વખતે હું લઈ આવું છું કરણ હારું. કાંઈ પરમદી તો લઈ આવ્યા હતા. પરમ આટલું કરી નાખ્યું 2 દિવસમાં. કાંઈ કામમાં ચિંતું બહુ ભાવે છે કાંઈ ઘા પૂરું કરી નાખે કાગળ. હા 3 ટાઈમમાં, એક સવારે એક બપોરે એક ખાઈને જાય. હવે ભાત ખાવાનું બંધ કરી દીધું છે કરણે કેમ કે થોડોક જ ક્યારેક જ ખાતો હોય. ભાત ઘરનું ખાવાનું નથી ખાતો એટલે ભાત ખાવાની મનાઈ થઈ ગઈ છે એટલે ઓછું ભાત ખાઈને એ હારો પોપકોર્ન ખાય તો સારું કાચી હા કે નહીં હું એક દી બનાવી દીધા હતા એકવાર મેં. હા ત્યારે તું કહેતો હતો ને ભાત હા તે ઓલું ફ્રી લંચ હતું. શ્રીલંક શાક રોટલા બની જશે કરણ માટે બટેટાનું શાક કરણ એમનું હોય બોલે સાસ પપ્પા આપશે આપણે તો અમે બધા ખાવા બેસી ગયા છીએ ભલે થોડા પપ્પા આપશે આપણે. કપડાં ધોઈ છે, પગ દુખે હે તોય. સવારનો ટાઈમ કાંઈ મળ્યો નહીં બધું કામ કર્યું બકાલું લેવા ગયા ઘરનું કામ બધું કર્યું અને રાંધ્યું અને ખાધું અને બ્લોગ એડિટ. હે અત્યારે કેટલા વાગ્યા 8 વાગ્યા ને અત્યારે 8 વાગ્યા કપડાં ધોઉં છું આજ મારે બહુ મોડું છે એટલે કપડાં ધોઈ જ નાખો જો કદાચ વહેલા કપડાં ધોયો તો અગાસી ઉપર અત્યારે ધોમ તડકાના બળી જાય છે કપડાં અને ઉડી જાય છે હવે મોડા
કપડાં ધોવાના ને મોડા કપડાં સુકાવા જવાના એટલે સરખો ન લાગે આવે એટલે ચાલ કેટલા છે બે બે બસ આટલા બે જ છે 2 ગ્રાઉન્ડ જ રહેશે દીકરા આ ધોયેલા હા એ બધું ધોવાઈ ગયા ઓય એટલે કાંઈ એવું ભાઈ આવવાના છે કે નથી આવવાના આગળ આવશે ભાઈ એટલે તો કપડાં બપડા ધોઈને આપણે નવરા થઈ ગયા ને તો ભાઈ આવી જાય. મેસેજ જોઈ લઉં હા